મોટર થઈ જાય રેડી અને ગાડીમાં લોડ કરવાની છે બાઈકી જે ભાઈ આપણી મોટર થઈ જાય કમ્પ્લીટ અને હવે આપણે એમાં ગાડીમાં લોડ કરીને નીકળી જવાનું. અને મારી પાછળ આખી ફાલ્કન કંપની છે અને અત્યારે આપણે ફાલ્કન કંપનીમાં આવ્યા છીએ. એક નજર મારી લઈ કંપની બાજુ અને પછી આપણે વિડીયોને આગળ કન્ટિન્યુ કરીએ, કારણ કે મોટર અત્યારમાં થઈ જાય છે અને જોઈ લો દેખાય ને આગળ એ આખી ફાલ્કન કંપની છે. અને આ તેનું આપણે પંપ સર્વિસ ને એવું જે કંઈ થાય એ બધું અહીંયા થાય છે રાજકોટની અંદર ફાલ્કન કંપની, અને અહીંયા પંપને એવું સર્વિસ થાય છે. તો ફાઇનલી રાજકોટથી પાછા આવી ગયા. પાછા આવીને પહેલાં રચકામાં થોડુંક પાણી વાળ્યું, પછી વાઘા ફેરવી અને થોડુંક ખડ વાળ્યું છે ઢોરા હાટું એટલું. હવે એટલું નાખીને હવે સીધો જવું પાડોશીનું એટલે મોટર ઉતારી અને પછી પાછો આવું છું. પછી શું કરવું એ કંઈ નક્કી નહીં, પણ કેટલો ટાઈમ લાગે એની માથે રે. અને રાજકોટમાં આજે ઘણું બધું એન્જોય કર્યું છે, કપડાં લીધા, ખાધું પીધું અને પાછા આવી ગયા. કારણ કે ટાઈમ જાજો નહોતો લાગ્યો, ઠસ બેરિંગમાં પ્રોબ્લેમ હતો અને બીજા થોડાક સીલને એવું બદલાવ્યું. અને કંપનીનું થોડુંક ન ગમ્યું, કારણ કે અંદર આપણને સામે બેસીને જોવા નહીં દેતા. એટલે આમ તો હું ઘણીવાર ગયો હું, મને તોય ફાલ્કન કંપની કેવી છે એ તમે ખબર જ હશે બધાને. ચાલો આગળ મળીએ કેટલો ટાઈમ રહે પછી.